હવે વાત કરીએ મેષ રાશિની. અલય અક્ષર છે મેષ રાશિના જાતકોના. મિત્રો, આજે કૌટુંબિક બાબતોની અંદર કદાચ તણાવ થોડો ઓછો થશે. આર્થિક બાબતોની અંદર એક સારો સુધારો જોવા મળશે. ધંધાકીય પ્રવાસ તમારા માટે લાભદાયી બનશે. મતલબ આજના દિવસ માટે કોઈ પણ હા, અત્યારે જે વાતાવરણ થોડું ગરમીનું છે, થોડું હાચવીને કામકાજ કરવું. અને એમાંય ખાસ કરી ઘરમાં નાના બાળકો હોય ને એમાંય જો મેષ રાશિવાળા હોય તો એ બાળકોની ચિંતા થોડી આજે કરવાની રહેશે. થોડું ધ્યાન રાખીને આગળ વધજો. હવે વાત કરીએ વૃષભ રાશિની. બહુ અક્ષરવાળા જાતકો વૃષભ રાશિના જાતકો છે. આવક કરતા આજે જાવક વધી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. શેર બજાર અથવા આવા કોઈ પણ પ્રકારના કામકાજમાં લાભની શક્યતાઓ પણ દેખાય છે. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ પણ સારા બની રહ્યા છે. ઘરેલું કામકાજની અંદર સફળતાના સારા યોગ બની રહ્યા છે. તો આજનો મતલબ તમારો દિવસ સારો છે. મિથુન રાશિ. ક અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને. કામકાજમાં થોડું ધ્યાન વધારે આપી શકશો. નવા કામકાજમાં લાભની શક્યતાઓ થોડી પ્રબળ દેખાઈ રહી છે. એનો મતલબ એવો થાય કે આજે પૂર્ણિમાનો દિવસ છે. કોઈ પણ નવું કામકાજ કરવાનું હોય, હાથમાં લેવાનું હોય તો આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમે એકલા કામ નથી કરી રહ્યા, ભાગીદારો સાથે કામ કરી રહ્યા છો તો ભાગીદારોનો પણ સુંદર સહયોગ આજના દિવસ માટે તમને પ્રાપ્ત થશે. કામકાજમાં રાહત અનુભવાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે આજના દિવસે મિથુન રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે. જય ગણેશ. વાત કર્ક રાશિની કરીએ. ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકોને આત્મીયજનોના સુખમાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. કોઈ પણ જાતનો ખોટો વિચાર નુકસાન ન કરાવે, થોડું ધ્યાન રાખજો. સંતાનોના પ્રશ્નમાં વિશેષ ધ્યાન રાખવું પડશે. આજે નાના મોટા પ્રવાસના યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. વાત કરીએ સિંહ રાશિની. મ અને ટ અક્ષર છે. સિંહ રાશિવાળા જાતકોને નાના રોકાણો માટે સમય સારો છે. સાથીદારો સાથે કદાચ કોઈ સારો સહયોગ મળે અને કામકાજની અંદર રાહતના યોગ બની રહ્યા છે. તમારા સ્વમાન પ્રત્યે સભાન રહેજો. ઘણી વખત એવું થાય કે ભાઈ આપણે સ્વમાન ગુમાવવું પડે અને કામ થાય નહીં, તો ન થાય તો બીજું ખોટી વાતો, ખોટો વ્યવહાર બને તો એનાથી થોડા દૂર રહેજો, કારણ કે આજના દિવસ માટે ખૂબ જરૂરી છે. કન્યા રાશિ. કોઠ અને ન અક્ષર છે કન્યા રાશિના જાતકોને. ધંધામાં લાભ વધારે થાય તેવા યોગ બની રહ્યા છે. મોટા રોકાણ કરવાના હોય તો આજના દિવસ માટે થોડું ધીરજથી કામકાજ કરવું પડશે. જીવન સાથી સાથે થોડો વધારે સમય પસાર કરો, એનાથી વધારે સારો લાભ થશે. પોતાની કાર્યશક્તિ પર વિશ્વાસ રાખો, કારણ કે પોતાની કાર્યશક્તિ દ્વારા કરેલું કાર્ય આજના દિવસ માટે તમને ચોક્કસ સારી સફળતા પ્રદાન કરશે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ. ર અને ત અક્ષરવાળા જાતકોની. મિત્રો, આજે તુલા રાશિના જાતકોને કાર્યશક્તિમાં વધારો થાય આજના દિવસ માટે. કોઈ પણ ભાગીદારીવાળા કામકાજ કરવાના હોય તો સારા લાભની સંભાવનાઓ છે. કોઈ પણ જાતના પ્રવાસ કદાચ જો આમ ઇમરજન્સી હોય તો ઠીક છે, બાકી પ્રવાસથી બને ત્યાં સુધી દૂર રહેજો. આજે નોકરી માટે કોઈ નવી ઓફર મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોની. ધંધાને લગતા પ્રશ્નોનું આજે કોઈ નિરાકરણ આવે અથવા તો ધંધામાં વૃદ્ધિ થાય તેવા યોગ બની રહ્યા છે. ખાસ કરી ઘરમાં કોઈ ધંધો કરતું હોય તો એને સપોર્ટ કરજો, એનાથી સારો લાભ થશે. કારણ કે ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ થાય, કોઈ સારી વસ્તુઓ વસાવી હોય ખરીદવાની તો ખરીદી શકાશે. સામાજિક જવાબદારીમાં પણ વૃદ્ધિ થાય તેવા યોગ બની રહ્યા છે. સંતાન વિષયક સાધારણ ચિંતા આજના દિવસ માટે રહેશે. એના માટે ફણગાવેલા અથવા બાફેલા મગનું દાન કરજો, એનાથી વધારે સારી સફળતા મળશે. ધન રાશિ. પ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. વડીલોની સલાહથી ચાલશો તો ખૂબ જ સારો લાભ થાય. સ્થાવર મિલકતને લેવાના કોઈ યોગ હોય તો એ આજે ઉભા થઈ રહ્યા છે. મતલબ કે આજે શરૂઆત કરજો. નવું ઘર નોંધાવવાનું હોય તો આ તો પૂર્ણિમાનો દિવસ છે, સૌથી શ્રેષ્ઠ દિવસ છે, ઉત્તમ દિવસ છે. નવું કામકાજ માટે સારો. સહકર્મચારીઓનો સહયોગ પણ કામકાજમાં તમને પ્રાપ્ત થશે. મતલબ આજનો દિવસ તમારા માટે ખૂબ સારો આ પ્રમાણે રહેશે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ. ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે. આવક જાવકનું પ્રમાણ જે જોઈએ તો આવકના પ્રમાણમાં થોડી જાવક વધી શકે છે. કામકાજમાં મન પ્રસન્ન રહેશે. ભાગીદારો સાથે મતભેદ થવાની સંભાવનાઓ છે. તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજમાં સારી આવકના યોગ બની રહ્યા છે. કામકાજમાં સાચવીને કામકાજ કરવું એ પણ જરૂરી છે. કોઈ પણ નવા રોકાણ કરવાના હોય તો સમય થોડોક સારો નથી, તો સાચવીને કામકાજ કરજો. બને ત્યાં સુધી બહારની ભાગાદોડીથી જેટલા દૂર રહેશો એટલી સારી સફળતાની પ્રાપ્તિ થશે. વાત મીન રાશિની કરીએ. દ, ચ, જ અને થ અક્ષર છે મીન રાશિના જાતકોને. દેશ વિદેશના કામકાજમાં સારા લાભની સંભાવનાઓ દેખાય છે. પ્રિયજનનો વિયોગ કદાચ સંભાવના છે. આજે માલ મિલકતને લગતા પ્રશ્નોની અંદર એક સારી સમાધાન તો મળે, પણ થોડી મુશ્કેલીઓ પણ જણાશે. નોકરિયાત વર્ગને પોતાની મહેનતનું ફળ આજના દિવસ માટે સારું મળે તેવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. જય ગણેશ.